જય માતાજી મિત્રો, આજે હું કોઈ રસોઈનો વિડીયો નહીં પણ એવી નાની નાની ટિપ્સ લઈને આવી છું કે મહિલાઓને રોજિંદા જીવનમાં ઘણી એવી ઉપયોગી રહે છે. તો તમે જોઈ શકો છો કે ગેસનું બર્નર આ રીતે આપણું બગડી જાય છે, તેલવાળું થઈ જાય છે અને જે ઉપરના કાણા છે એ પૂરાઈ જાય છે, જેથી આપણો જે ગેસ છે એ બહાર નીકળી નથી શકતો અને આપણું ગેસ બિલ વધારે આવે છે. તો ચાલો એને અડધા કે કલાકમાં જ આપણે આને ચોખ્ખા કરી દઈએ. તેના માટે મેં અહીંયા એક વાડકો લીધો છે. વાડકામાં આપણે એક લોટાથી 1.5 લોટા જેટલું પાણી લઈશું. જે આપણું જે ગેસ બર્નર છે એ ડૂબે એટલું પાણી લેવાનું છે. એની અંદર જે આપણે ઘરે ટોયલેટ ક્લીનર વાપરતા હોય છે, કોઈ પણ કંપનીનું તમે લઈ શકો છો અને એની અંદર આપણે આ રીતે એડ કરવાનું છે. તો લગભગ 4-5 ચમચી જેટલું મેં એની અંદર એડ કર્યું છે અને હવે ચમચીની મદદથી જ આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે અને જે ગેસના બર્નર છે એ ડૂબે એવી રીતે આપણે પાણી લેવાનું છે અને એની અંદર ધીમે ધીમે આવી રીતે એડ કરી દઈશું. તો આપણે ઊંધા મૂકીશું જેથી આપણા જે બધા કાણા છે એ એની અંદર છેક સુધી આપણું જે પાણી બનાવ્યું છે ટોયલેટ ક્લીનરનું એ છેક સુધી પહોંચે. આ રીતે ડૂબે એવી રીતે આપણે ભરવાનું છે અને તમે જોયું કે જેવું ડૂબાડ્યું ને એવું જ તેલ છે કે કોઈ પણ કચરો ધીમે ધીમે રિલીઝ થવા લાગ્યો છે અને થોડુંક એવું બર્નર મારું બહાર દેખાય છે એટલે હું થોડું પાણી ઉમેરી દઈશ અને અડધો કલાક કે તમારી પાસે સમય હોય તો તમે કલાક સુધી પણ ડૂબાડીને રાખી શકો છો. તો અડધો કલાક પછી તમે જોઈ શકો છો આ રીતે થોડુંક એવું કલર પણ બદલાઈ ગયો છે. તો હવે આપણે જૂનું બ્રશ લઈ લઈશું અથવા તો તમારો જે પણ કંઈ વાસણ ઘસવાનો કૂચો હોય તો એનાથી પણ તમે સાફ કરી શકો છો. અને જો તમને એવું લાગે કે હજી પણ થોડુંક એવું ચોંટી રહ્યું છે તો તમે થોડીવાર અડધો કલાક ફરીથી થોડું હાર્પિક કે ટોયલેટ ક્લીનર લઈને એની અંદર તમે થોડીવાર ડુબાડી રાખો એટલે આ રીતે ચોખ્ખું થશે. તો હું અત્યારે વાસણનો જે આપણો કૂચો આવે છે એનાથી હું થોડું ઘસી લઈશ અને ઉપર તમે થોડુંક પાવડર પણ લઈ શકો છો વાસણ ઘસવાનું, પણ આનાથી જ એટલા સરસ ચોખ્ખા થઈ જશે ને કે અડધો કલાકમાં જ આપણા સરસ એવા ચોખ્ખા થઈ જશે અને એના જે પણ બધા કાણા છે એનો બધો જ મેલ નીકળી જશે. તો તમે જોઈ શકો છો કે આપણા બર્નર સરસ એવા ચોખ્ખા થઈ ગયા છે અને એકદમ કલર બદલાઈ ગયો છે. તો આ રીતે તમે એકવાર ચોક્કસ ટિપ્સ ટ્રાય કરજો, ખૂબ જ એવી ઉપયોગી છે. અને હવે આપણે ગેસ ઉપર મૂકીને પણ હું તમને બતાડી દઉં કે સરસ એવો ફાસ્ટ ગેસ થઈ ગયો છે. તો ચાલો હવે આપણે બીજી ટીપ જોઈ લઈએ. તો એના માટે મેં અહીંયા આગળ એક સ્ટીક લીધી છે. તમે સ્ટીકને બદલે અગરબત્તીની અથવા દિવાસળીની સ્ટીક પણ લઈ શકો છો. તો આ રીતે હું અહીંયા આગળ રૂ લઉં છું અને લાંબુ એવું કરી લઉં છું અને અનઇવન શેપ જ લીધો છે, મેં કોઈ પણ શેપ આપ્યો નથી. તો આ રીતે આપણે સળીની ઉપર મૂકીશું અને પાટલીની ઉપર હાથની મદદથી આપણે વેલણ વણતા હોય એ રીતે આપણે કરીશું. તો સરસ એવી આપણી લાંબી દિવેટ તૈયાર થઈ જશે. તો મિનિટોમાં જ તમે ઘણી બધી દિવેટો આ રીતે તૈયાર કરી શકો છો. તો નાની સાઇઝની, મોટી સાઇઝની, તમે કોઈ પણ સાઇઝની ફટાફટ બનાવી શકો છો. મિત્રો, તમે મારો વિડીયો જો પહેલી વાર જોઈ રહ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે કયા દેશમાંથી, કયા શહેરમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું. તો મેં અહીંયા મોટી દિવેટ બનાવી છે. ઘણા વાટ પણ કહે છે અને ઘણા દિવેટ પણ કહે છે, બંનેનો મિનિંગ એક જ છે. તો હવે હું એક નાની પણ બનાવી જોઉં. તો અનઇવન શેપ જ લીધો છે, એને સળી ઉપર મૂકીશું અને આ રીતે વણી લઈશું. તો આપણી સરસ એવી દિવેટ તૈયાર થઈ જશે. આ જ રીતે તમે ઘણી બધી ઓછી મિનિટોમાં ઘણી બધી એવી દિવેટો તૈયાર કરી શકો છો. તો ચાલો હવે બીજી ટીપ જોઈ લઈએ. તો આપણે જ્યારે ઘીની કોથળી હોય ને એમાંથી ઘી કાઢી લઈએ કે તેલની કોથળી હોય એમાંથી તેલ કાઢી લઈએ, પછી પણ કોથળીમાં થોડું ઘણું એવું તેલ અથવા ઘી રહી જતું હોય છે. તો સ્ટીકની મદદથી આ રીતે આપણે ઘસીશું અને અંદર કોથળીમાં રહેલું ઘણું બધું ઘી આપણે આ રીતે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે સ્ટીકની મદદથી આપણે પ્રેસ કરતું જવાનું છે અને આગળ આવી રીતે લાવતું જવાનું છે. તો ઘણું બધું ઘી જે અંદર રહી ગયું હતું એ આપણે યુઝમાં લઈ શકીએ છીએ. તો તમને ગમીને આ ટિપ્સ? તો આ રીતે તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો. તો ઘણું બધું એટલે કે 1 થી 2 ચમચી જેટલું ઘી આપણું યુઝમાં આવી જશે. તો હવે આપણે બીજી ટીપ જોઈ લઈએ. તો અહીંયા આગળ કોઈ પણ એવો ચમચો હોય જેની પાછળ આ રીતનાનો હોલ હોય જ છે અને આ રીતનાનો ચમચો બધાના ઘરે હોય જ છે. તો એની મદદથી આપણે હવે ઊભી દિવેટ બનાવીશું. તો ઊભી દિવેટ બનાવવા માટે જો આપણે હાથથી આવી રીતે બનાવીએ છીએ તો ઉપરનો જે ભાગ હોય છે ને એ બરાબર એવો બનતો નથી. તો એને બનાવવા માટે એકદમ સરળતાથી આ રીતે જે કાણું હોય છે એની અંદર ઉપસેલો ભાગ આપણે આ રીતે પસાર કરવાનો છે
અને જે ઉપરનો ભાગ હોય છે જે મેં પકડ્યો છે ત્યાંથી આપણે થોડુંક એવું આંગળીની મદદથી ટર્ન કરી લઈશું. અને પછી આ રીતે 1 થી 2 વાર કરવાથી ઉપરનો જે ભાગ હોય છે એ સરસ એવો શેપમાં આવી જાય છે અને આપણી ઊભી દિવેટ સરસ અને ઓછી મિનિટોમાં ઘણી બધી તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો સરસ શેપ આવી ગયો ને. તો અને હું અહીંયા ઊભી કરીને પણ તમને બતાવું કે સરસ એવી આપણી ઊભી દિવેટ ઊભી રહે છે. ખૂબ જ ઓછા સમયમાં તમે આ ટિપ્સ ઉપયોગી લેશો ને તો ઘણું બધું આપણો સમય બચી જાય છે. તો આ જ રીતે નાની સાઇઝમાં કે મોટી સાઇઝમાં દિવેટ આપણે તૈયાર કરી શકીએ છીએ. હું તમને નાની સાઇઝમાં પણ બતાવી દઉં કે નાની સાઇઝમાં પણ દિવેટ સરસ એવી તૈયાર થઈ જશે. તો ઉપસેલો જે ભાગ છે એ કાણામાં પસાર કરીશું અને ઉપરનો ભાગને આપણે થોડુંક એવું ટર્ન કરીશું ને તો સરસ એ ઉપરનો શેપ આવી જશે. ઘણા લોકો જે ઉપરની આ રીતનો જે ભાગ છે એને હળદરવાળો અથવા તો કંકુવાળો પણ કરે છે. તો તમે દૂધ એક વાડકીમાં લઈ લેવાનું, એની અંદર હળદર અથવા તો કંકુ લઈને પણ ઉપરથી આ રીતે ટર્ન કરી શકો છો. તો હવે આપણે બીજી ટીપ પણ જોઈ લઈએ. તો આ રીતે જે દવાના પત્તા હોય છે એ આપણે વેસ્ટમાં કચરામાં નાખી દેતા હોય છે, પણ આજે આપણે એનો પણ ઉપયોગ આપણે જોઈ લઈશું કે એનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો ઉપરનો જે વધારાનો પાર્ટ છે એ આપણે કાઢી લેવાનો છે અને જે વચ્ચેનો જે ભાગ છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તો વધારાનો આ ભાગ કાઢી લઈશું જેથી આપણે સારી રીતે એનો ઉપયોગ કરી શકીએ. અને જે વચ્ચેના કાણા છે એને બરાબર આપણે આંગળીની મદદથી શેપ આપી દઈશું. જે થોડા ઘણા ઉપર આવી ગયા છે ગોળી કાઢતી વખતે, તો એને થોડો ખાડો કરી લઈશું. અને હવે આપણે આ ટીપ એટલી ઉપયોગી છે ને કે ઘણો બધો સમય આમાં બચી જાય છે. તો આપણે જે દિવેટો ઊભી દિવેટ બનાવી છે એ દિવેટો આપણે આ કાણાની અંદર મૂકી દઈશું આ રીતે. અને હવે આપણે ઘી લેવાનું છે. તો થોડું ઘણું એવું ઓગળેલું ઘી લેવાનું છે જેથી આપણે આ કાણાની અંદર ભરી શકીએ. તો થોડુંક એવું જો કઠણ ઘી હોય તો આપણે થોડું ગેસ ઉપર ગરમ કરી લેવાનું છે અને એની અંદર એડ કરીશું. તો આ જ રીતે આપણે બધી દિવેટોમાં આ રીતે ઘી ભરી લેવાનું છે. બધા કાણા ભરાઈ જવા જોઈએ અને આપણી જે દિવેટ છે એ પણ આખી ઘીથી ભરાઈ જવી જોઈએ. મિત્રો, તમે આ દવાના પત્તાનો શું ઉપયોગ કરો છો? શું તમે આ રીતે ઉપયોગ ક્યારેય કર્યો છે? મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો. તો તમારા અનુભવ મને પણ ખબર પડે અને મને પણ થોડું ઘણું શીખવા મળે. તો 15 મિનિટ માટે હવે આ જ રીતે આપણી બધી દિવેટ કરીને 15 મિનિટ ફ્રીઝરમાં મૂકી દઈશું. અને ઘી તો જામતા બિલકુલ વાર નથી લાગતી. અને આ રીતે નીચેનો ભાગ દબાવવાનો અને આપણી દિવેટ બહાર કાઢી લેવાની. આ દિવેટનો ઉપયોગ તમે ગમે ત્યારે કરી શકો છો. જેમ કે રોજિંદા જીવનમાં ભગવાનનો દીવો આપણે કરીએ છીએ ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો, અથવા તો જ્યારે તમે વ્રત કરવા કે પૂજા કરવા મંદિરોમાં જતા હોય કે વડની આપણે પૂજા કરતા હોય એ વખતે આવી દિવેટો ખૂબ જ કામ લાગતી હોય છે. અને આ દિવેટને આપણે કોઈ ડીશમાં કે નાની ડબ્બીમાં ભરીને ફ્રીઝરમાં કે ફ્રીજમાં મૂકી દેવાની, જેથી જ્યારે પણ ઉપયોગમાં લેવી હોય ત્યારે ડબ્બીમાંથી ડાયરેક્ટ આપણે આ દિવેટ કાઢીને ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો તમને મિત્રો આ મારી ટીપ ગમી? મને કમેન્ટમાં એકવાર ચોક્કસ જણાવજો. હવે આપણે બીજી ટીપ જોઈ લઈએ. તો હવે અહીંયા એક સાવેણી લઈ લીધી છે. તો સાવેણીમાં જ્યારે પણ આપણે કચરો વાળીએ છીએ તો આગળનો જે ભાગ છે એ આ રીતે બધી ધીમે ધીમે કરીને સળીઓ પડી જતી હોય છે. તો એવું ન થાય એના માટે મેં અહીંયા આગળ એક મોજો લઈ લીધો છે અને આ મોજો જૂનો થઈ ગયો છે અને હવે એને ઉપયોગમાં કેવી રીતે લેવો એવું તમને બતાડું. તો આ રીતે એક પટ્ટી કાઢી લઈશું અને એ પટ્ટીને સાવેણીના આગળના ભાગમાં આ રીતે મૂકીને આપણે ગાંઠ બાંધી લઈશું, જેથી જે આગળની સાવેણીનો જે પણ કંઈ ભાગ છે એ આ રીતે એકદમ ફિક્સ થઈ જાય અને જ્યારે પણ કચરો વાળીએ ને તો બિલકુલ નીકળે નહીં. તો જ્યારે પણ આ નવી સાવેણી હોય ને ત્યારે તમે આ રીતે ઉપયોગમાં લઈ શકો છો, જેથી આપણી નવી સાવેણી ઘણા લાંબા સમય સુધી ટકી રહે. અને હવે જે બાકીનો મોજો છે ને એનો ઉપયોગ પણ હું તમને બતાડી દઉં. જો ક્યારેક આપણે સાવણીથી કચરો વાળીએ છીએ ત્યારે પાછળનો ભાગ આપણને ગોદો વાગતો હોય છે અથવા તો ફાંસ પણ વાગી જાય છે. તો એના માટે આપણે ફરીથી એક નાની પટ્ટી કાપી લઈશું અને હવે જે મોજો આપણો જે છે એ મોજાને આપણે પાછળના ભાગમાં પહેરાવી લેવાનો છે. જ્યારે પણ આપણે કચરો વાળીએ ને ત્યારે આપણને હાથમાં મોજો લાગે તો આપણે જે દંડી છે પાછળનો ગોદો ન વાગે અને ફાંસ પણ ન વાગે.
આ રીતે આપણે ફિટ મોજો કરી લઈશું અને જે પટ્ટી કાપી છે ને એની મદદથી આપણે ગાંઠ મારી લેવાની છે અને પાછળનો જે મોજો છે એ આપણે ફિક્સ કરી લેવાનો છે. તો આ રીતે ફિટ કરી લઈશું અને હવે પાછળનો જે ભાગ છે વધારાનો એ કાપી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ એવો શેપ આવી ગયો છે મોજાનો. આ રીતે તમે મોજાનો ઉપયોગ કરજો. ખૂબ જ એવો સારી ટીપ છે અને એકવાર તમે આ ટીપ્સ ચોક્કસ ટ્રાય કરજો અને સાવરણી આપણી ઘણી લાંબા સમય સુધી ટકી રહે છે. જો મિત્રો તમે મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ બધી ટિપ્સ તમને કેટલી ઉપયોગી નીવડી એ પણ મને જણાવશો.